નમસ્કાર મિત્રો. આજના આ એપિસોડમાં ગુજરાતી સુવિચાર વ્યંગ વાક્યો ભાગ 16નો આનંદ લેશું. ભૂખ્યા સૂવું પડતું હોય તો પેટ ભરવાની પ્રાર્થના કરાય, બાકી તિજોરી ભરવા માટે માતાજીની માનતા ન રખાય. સંબંધ નિભાવવો જ હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ. જાહો જલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે. લોખંડને તોડવું ખૂબ અઘરું છે, પરંતુ તેનો કાટ જ તેને તોડી નાખે છે. એવી જ રીતે માણસને તેના નબળા વિચારો જ હરાવી દે છે. જીવનના બે સરળ સૂત્ર છે: સંપૂર્ણ સમજ્યા વગર કોઈ ચર્ચા ન કરશો અને ગેરસમજમાં કોઈ સાથે સંબંધ પૂર્ણ ના કરશો. અત્યારની આ દુનિયામાં જેટલું તમે વધુ પોતાનું કરવા જશો, એટલા જ તમે વધુ હેરાન થશો. મૌન સૌથી સારો જવાબ છે એ લોકો માટે જે તમારા શબ્દોને મહત્વ નથી આપતા. મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો કરવાવાળા લોકો એ લોકો કરતાં લાખ ગણા સારા હોય છે જે આપણી સામે કંઈ અલગ અને પીઠ પાછળ અલગ હોય છે. કોઈ આપણું વાંકું બોલે તો આપણે એનું વાંકું ના બોલવું, એવો માર્ગ પકડવો જોઈએ. સારા કર્મોનું ફળ તરત નથી મળતું, પણ જ્યારે મળે છે ત્યારે પૂરા વ્યાજ સાથે મળે છે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોઈ પસંદ આવે એ પ્રેમ નથી. આખી જિંદગી જે પસંદ રહે એ જ સાચો પ્રેમ છે. શિખામણ હંમેશા નરમ ભાષામાં સારી લાગે. દરવાજે ટકોરા કરવાનો મતલબ દરવાજો ખોલવાનો હોય છે, તોડવાનો નહીં. સાચા સંતનો હાથ પકડીને ચાલો તો લોકોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે. બધું જ જાણવા છતાં છેતરાઈ જવું, એનું નામ જ ભરોસો. સરખા રહીએ તો સરવાળો થાય, અને ગણતરી ના કરીએ તો ગુણાકાર, અને જો વધારે બોલીએ તો બાદબાકી થાય. એ આ સંસારનું ગણિત છે મારા ભાઈ. નસીબમાં હોય તે સહન કરવું જ પડે. ચિંતા વેચી શકાતી નથી અને આનંદ ખરીદી શકાતો નથી. મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડે છે. ભરોસો બધાનો કરવો, પણ સાવચેતી રાખવી, કારણ કે ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે. રૂપિયાનું અભિમાન ક્યારેય ન કરવું, કેમ કે તમે પથારીમાં હશો ત્યારે નિર્ણય બીજા કરશે કે ખર્ચ કરવા જેવો છે કે નહીં. ઝેરમાં પણ એટલું ઝેર નથી રહ્યું જેટલું અત્યારે માણસના પેટમાં છે. બધા જ આપણી માટે તાળીઓ નહીં વગાડે સાહેબ. કોઈ આંગળી ચીંધવાવાળું પણ હશે તો તેનો સ્વીકારવું પડશે, કારણ કે જબ તક જિંદા હૈ તબ તક નિંદા હૈ. મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.